મહિલાની ધરપકડ। ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી વિકાસ સહાય સાહેબનાઓ તરફથી બાંગ્લાદેશી ઘૂસણખોરો તથા ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોને શોધી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હોય જે અન્વયે શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ નાઓએ પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોને શોધી અને પરિણામલક્ષી કામગીરી કરવા માટે ખાસ ઝુંબેશ ચલાવવા સૂચના આપવામાં આવી હોય, જેથી ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોને શોધવા માટે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.એમ. ગઢવી નાઓએ તાબાના કર્મચારીઓને સૂચના આપેલી હોય જે અન્વયે એસઓજી સ્ટાફના કર્મચારીઓ કાર્યરત હતા। એસઓજી ભુજ દ્વારા રહેણાંક વિસ્તાર, ઔદ્યોગિક વસાહતો તેમજ મજૂર વસાહતો, સ્પા, હોટલ, ઢાબા, લેબર કોન્ટ્રાક્ટર ચેકિંગ કરી ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકો શોધવાની કાર્યવાહી ચાલુમાં હતી। તે સમય દરમિયાન આજરોજ તારીખ 18 જૂન 2025ના રોજ એસઓજીના એએસઆઈ નરેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજા નાઓને મળેલ બાતમી અન્વયે જરૂરી વર્કઆઉટ કરી સંજયનગરી ભુજ ખાતે ગેરકાયદેસર રીતે વસવાટ કરતી બાંગ્લાદેશી મહિલા નાગરિક શિરીન જંતુલ જાફરુલ્લા શેખ, ઉંમર વર્ષ 30, રહેવાસી હાલે સંજયનગરી બિસ્મિલ્લા મસ્જિદની બાજુમાં, ભુજ કચ્છ, મૂળ રહેવાસી ગામ લામસી પ્રસાદ, પોસ્ટ તકિયાનગર, થાણું અને તાલુકો કબીરહટ, જિલ્લો નુઆખલી, બાંગ્લાદેશી વાડીને પકડી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આરોપી છે શિરીન જંતુલ જાફરુલ્લા શેખ, ઉંમર વર્ષ 30। આ બાંગ્લાદેશી મહિલાને પકડી પાડવામાં આવેલ છે। આ સફળ કામગીરીમાં એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.એમ. ગઢવી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એલ. વાઘેલા, એએસઆઈ નરેન્દ્રસિંહ ઝાલા, પોલીસ હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજા, રઘુવીરસિંહ જાડેજા તેમજ રજાકભાઈ શોતા તથા ડ્રાઇવ હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી તથા મહિલા પોલીસ કર્મચારી વર્ષાબેન ચૌધરી, ચાંદનીબેન દેવડા નાઓ જોડાયા હતા।